जय गौ माता, जय ઠાકર, વિકલાંગ ગૌસેવા બીકે ગુજરાત, આરસી ચૌહાણ. અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી સેવા કરી રહી છે અને અમે જીવીશું ત્યાં સુધી ગૌ સેવા કરીશું. કે અત્યારે 4 વાગે એક ફોન આવ્યો કે મીઠાથી દિયોદર હાઈવે રોડ ઉપર એક નંદી મહારાજને કોઈ અજાણા વ્યક્તિએ સેકડાની અંદર પહાલો મારેલો છે ને અંદર ખૂટી ગયો છે ને જીવાત પડી ગઈ છે અને લોહી નીકળે છે. આવા સમાચાર મળ્યા તો હું અને મારી ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચીને સતત કલાક 1.5 કલાક જેવી મહેનત પછી નંદી મહારાજને પકડી અને સારવાર કરીને છોડી દેવામાં આવ્યા હતા. હવે મારો એક સંદેશ છે ખેડૂત ભાઈઓને કે કોઈ પણ ખૂણે નંદી મહારાજ કે ગૌ માતા હોય, તમને એવું લાગે કે મારે છે, અમને મારતા હોય તો એમની આવી દુર્દશા ન કરવી. એમના માટે અમને ફોન કરવો અથવા તો કોઈ પાંજરાપોળ કે ગૌશાળાનો કોન્ટેક કરવો, એમને હેમખેમ ત્યાં પહોંચાડી દેવા. એનું એક કારણ છે કે જ્યારે અમે આ નંદી મહારાજને પકડવા ગયા ને ત્યારે ખરેખર એટલા બધા વિકરાળ રૂપ હતું ને એમનું કે કદાચ અમારી પાસે સાધનની વ્યવસ્થા ના હોત ને તો અમને એક હાથને મારી નાખોત. આટલું બધું વિકરાળ રૂપ હતું એમનું. તો એ ક્યારે બન્યું હશે કે એમને પહાલો બોધ્યો હશે, પહાલો બોધીને એમને મારવામાં આવ્યા હશે, ત્યારે એમના મગજ ઉપર કેટલી અસર પડી છે, એમને દર્દ કેટલું થયું હશે. આવી રીતે જ નંદી મહારાજ મારે છે. કોઈ એવું કહેતું હોય કે ડાયરેક્ટ મારવા મળે, નહીં મારતા. કારણ કે અમે દરરોજ છેલ્લા 17 વર્ષથી સેવા કરી રહ્યા હતા. આજ સુધી અમને ક્યારેય કોઈ નંદી મહારાજે માર્યા નથી. ગમે એવા મારતા હશે, અમે ગયા છે થોડી વાર તોફાન કરતા હશે, બાકી બસ શાંતિપૂર્વક અમે એમની દવા કરી સારવાર કરીને છોડી દેવા દીધેલા હશે. એટલે મારો એક જ કહેવાનો હેતુ એ છે કે આવી રીતે અત્યાચાર ના કરાય. તમને કોઈ એવો દેખાય તો મારો કોન્ટેક કરવાનો. હું મારો નંબર આપું છું હરે વિડીયામાં કે 9604015100, 9604015100. ગુજરાતના કોઈ પણ ખૂણે તમને સારવાર મળી રહેશે. આપણી હારે 150 ટીમો જોડાયેલી છે. અરે બધી પણ ટીમોનો હું આભાર માનું છું કે પોતપોતાના નામ ઉપર પોતપોતાની જગ્યા ઉપર બહુ સારી સેવા ચલાવી રહી છે. એટલે તમને ત્યાં સારવાર મળી જશે. મારો કહેવાનો મતલબ એ છે. બીજું કે સનાતનની અંદર આપણે ગૌ માતાને અને નંદી મહારાજને બચાવવા એ આપણા માટે આપણો ધર્મ છે, બચાવવા જ પડશે. કારણ કે આપણે દવાખાનામાં ગયા હોય અને કોઈ પણ તકલીફ કાંઈ દર્દ હોય તો ડૉક્ટરો કહેતા હોય છે કે ભાઈ દેશી ગાયનું ઘી લો, પછી એમનું ગૌમૂત્ર લો, એમનું છાણ લો, આવી રીતે આ બીમારીથી દૂર થવાશે. તો આપણે ત્યારે માતાજી કરીને એમની પાસે ઘી દૂધ ખાવા માટે તો પહેલેથી જ એમને પાળો ને. હર હિન્દુના ઘરમાં, સનાતનની અંદર હર હિન્દુના ઘરમાં એક દેશી ગૌ માતા હોવી જરૂરી છે. સવારમાં ઉઠી અને એમના દર્શન કરો તો કેટલું સારું. મારી પાસે એક ગૌ માતા છે. એમના માતા દેવલોક થઈ ગયા, એ પછી એમની પાછળ મારી પાસે હાલ પ્રાણબેન વિયાણી મારી પાસે. હું દરરોજ સવારમાં એમના દર્શન કરીને જ નીકળવાનો ગૌ માતાની સેવા કરવા માટે. એટલે આપણે બધા ભાઈઓની મારે ખાસ વિનંતી એ છે કે જો ઘરે ઘરે એક ગૌ માતા બંધાઈ જાય તો આપણે ક્યાં કતલખાને ગાયો જશે? હશે તો બારે જશે ને, નહીં હોય તો કોણ લઈ જશે આને? એટલે એક ગૌ માતા ઘરે બોધી દો. જો આપણને એની છાશ, દૂધ, દહીં, માખણ ખાવા મળે અને આપણે એની સેવા કરવાનો મોકો મળે તો આપણે કાંઈ મંદિરે ભટકવાની જરૂર નથી. અમે તો દરરોજ 33 કરોડ દેવનો દર્શન કરીએ ડેલી. દિવસમાં કેટલી વાર એમના દર્શન થાય કે એમની સેવા કરવાનો મોકો અમને મળે. અમે તો અમારી જાતને ભાગ્યશાળી ગણાતા કે અમને મનુષ્ય અવતાર આલીને કાંઈ ભગવાને ખોટું નથી કર્યું, ખૂબ સારું કર્યું છે કે અમે 17 વર્ષથી સેવા કરવા અમે જોડાયેલા હતા. કેટલા વિઘ્નો આવ્યા હશે, નંદી મહારાજે માર્યા હશે, કાંઈ ને કાંઈ પ્રશ્નો બન્યા હશે, પણ આ સુધી ગૌ માતા માટે સતત લડી રહ્યા હતા અને ક્યારેય કોઈ દખામ નથી ઉતર્યા. ઓનલી ફોર ગૌ સેવા. ગૌ સેવા એ અમારો ધર્મ છે. મારી જેટલી ટીમો છે, જે અમારી હારે ટીમ મારી જોડાયેલી છે, બીયુકના છે બધા છોકરા, બહુ સારી સેવા આપે છે મારા માટે, ગૌ માતા માટે અને મારા માટે સતત લડી રહ્યા છે. કે ગમે ક્યાંય પણ ગૌ માતા કે નંદી મહારાજ બીમાર હોય અને હું એક ફોન કરું તો એ રહ્યા બધું ઘરનું કામ છોડીને તરત મારા ભેગા આવી જાય
અને આભાર તો એમના માતા પિતાનો છે કે હું જ્યારે પણ લેવા જ્યો છું મને ક્યારે એમ કીધું છે કે લઈ જાઓ ગૌ સેવામાં, ગૌ માતાના કાર્યમાં ક્યારે એમને. એક અમારી ટીમમાં કોતરવાડાથી આવે છે સંજય ઠાકોર કરીને, બહુ સારી સેવા આપે છે. એ પણ એને પણ જ્યારે ફોન કરું ત્યારે હાજર થઈ જાય છે. જય ગૌ માતા. તો આપણે બધાને એવું નથી કહેતા કે આવી રીતે જોડાઓ. હર ગામમાં હર વ્યક્તિ ગૌ સેવા કરે તો ગાયોને ઘણો બધો શાંતિ રહે, ગૌશાળાઓને પણ રાહત મળે કે ગૌ માતાઓ હેરાન વધારે ન થાય, એમની સેવા પણ સારી થાય. એટલા માટે કરીને ગામડે ગામડે હર સનાતની હિન્દુઓને જાગવાની જરૂર છે ગૌ માતાને બચાવવાની. અને આપણે નહીં બચાવીએ તો કોણ બચાવશે એને? એટલે કોઈ પણ ગામમાં ગૌ માતાના સેવા અને કાર્યક્રમમાં જોડાવવા માગતા હોય તો મારો કોન્ટેક કરવાનો, હું જરૂર ત્યાં આવીશ. અને ગુજરાતના કોઈ પણ ખૂણે નંદી કે ગૌ માતા બીમાર હોય તો અમારો કોન્ટેક કરવાનો, તમને તરત ત્યાં સારવાર મળી જશે. અમારો નંબર છે 96 014 051 00, 96 014 051 00. આવી રીતે અમે હમણાં એક ટૂંક સમયમાં અમારો એક વિડીયો આવવાનો છે નંદી મહારાજનો કે બે બાજુ ગામ 5-5 કિલોમીટરનું અંતર પડે, વચમાં એક જંગલ ઝાડી પડે, એની અંદર એક નંદી મહારાજના કોઈ નરાધમે એનો પાછળનો એક પગ કાપી નાખ્યો. અને પગ કાપ્યો તો કેવી રીતે કાપ્યો કે એને ચોંપડી ઉપર લબડી રહ્યો. હવે સતત લગભગ અંદાજે વરસાદનો મોસમ હતો એટલે 5 દિવસ થઈ ગયા હશે. અને અમને ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ ખેતરમાં જતા દેખી ગયા, અમારો કોન્ટેક કર્યો, અમારી ટીમ ત્યાં પહોંચી અને અમે એમને કલાક જેવી મહેનતથી જંગલમાંથી બહાર કાઢીને લાવ્યા. તો ખરેખર એટલી દુઃખની વેદના હતી કે અડધા શરીરમાં લગભગ અડધા પગની અંદર જીવાત ફેલાઈ ગઈ હતી. એટલે આવું પણ બને છે. તો ક્યાંય પણ તમે દેખો અમારો કોન્ટેક કરી લેવાનો, અમે જરૂર આવીશું. અમારી ટીમ 24 કલાક ગૌ સેવામાં જોડાયેલી છે અને અમે જીવીશું ત્યાં સુધી ગૌ સેવા કરીશું. અને કોઈ પણ ગૌ ભક્તને ગૌ સેવામાં જોડાવવું હોય તો અમારો કોન્ટેક કરી લેવાનો. બીજું કે આ નંદી મહારાજને વધારે દર્દ હતું કે એમને જે રસી શેગડામાં બાંધેલી હતી લગભગ અંદર ઉતરી ગઈ હતી, પોતાના હાડકાં પણ દેખાતા હતા, આટલું બધું એક બાજુથી ઉતરી ગઈ હતી. તો આવું ન કરો. આવું કરવાથી તમને શું મળે છે એમ? કદાચ તમારા ખેતરમાં આવશે તો થોડીક ચાર ખાઈને જાહે, કારણ કે આપણે ક્યાંય એમને સરે એવું રાશું નથી. તમે જોઈ લો, બારે ઝાટકા બાંધ્યા હતા, ફેન્સી વાડ કરીને બારે ઝાટકા બાંધ્યા હતા. એને ખાવું તો ખાવું શું એમ? એના માટે એની ભૂખ દીપાવા સારું કરી અને આપણા ખેતરોમાં આવતા હોય છે. એટલે બધા ધ્યાન રાખો ને આવું ન કરો. જય ગૌ માતા, જય ઠાકર.